અમદાવાદના કાંકરિયામાં અટલ એક્સપ્રેસ ટ્રેન ફરી શરૂ કરવામાં આવી છે। 6 મહિના બાદ ટોય ટ્રેનને ફરી લીલી ઝંડી અપાઈ છે। રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ બાદ ટ્રેન બંધ કરવામાં આવી હતી અને કોર્પોરેશનની શાળાના વિદ્યાર્થીઓને બેસાડીને ટ્રેનને શરૂ કરવામાં આવી। નવી પોલિસી અને નવા નિયમોના પાલન સાથે અટલ ટ્રેન દોડતી થઈ છે। કાંકરિયામાં બંધ વોટર રાઇડ્સ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। સરકારની નવી સેફટી ગાઈડલાઈનનું પણ પાલન થશે। અટલ એક્સપ્રેસની શરૂઆત 2008માં થયેલ છે, પરંતુ જ્યારે રાજકોટની આગ લાગેલી ઘટનાના બનાવ બનેના લીધે સરકારશ્રીની ગાઈડલાઈન અનુસાર બંધ કરવામાં આવેલ। એમાં એમ્યુઝમેન્ટ પાર્ક અને ટોય ટ્રેન એટલે અટલ ટ્રેન બંને બંધ કરવામાં આવેલ છે। હવે ગુજરાત સરકારની સૂચના અનુસાર અને માર્ગદર્શિકા અનુસાર આ ટોય ટ્રેન અટલ એક્સપ્રેસનું આજે ફરીથી શરૂઆત કરવામાં આવી છે અને અહીંયા જે બાળકો જે અંદર બેઠા અને એમની જે ખુશી છે, જે પ્રસન્નતા છે, એ જોઈને અમને ખૂબ જ આનંદ થયો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વખત આવી કોઈક ઘટના બનતી હોય છે ત્યારે બંધ કરીએ પણ એની તરત જ એનું સમાધાન લઈને, એનું નિરાકરણ લઈને શરૂઆત કરવામાં આવે છે।